રાજકોટના ઈશ્વરિયા ગામે કડવા પાટીદાર સમાજનું એક વિશાળ સંમેલન યોજાયું, જેમાં સમયની સાથે સમાજમાં પરિવર્તન અને દેખાદેખીને દૂર કરવા પર ભાર મુકાયો. સંમેલનમાં ઈશ્વરિયા ગામે 125 કરોડના ખર્ચે ભવ્ય વિદ્યા સંકુલ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી. આ પ્રસંગે સાંસદ પરસોત્તમ રૂપાલાએ સામાજિક ક્રાંતિ પર ભાર મૂક્યો. રૂપાલાએ પોતાના આગવા અંદાજમાં સમાજમાં વ્યાપેલી બદીઓ અને બિનજરૂરી ખર્ચાઓ પર આકરા પ્રહાર કર્યા. સાથે જ સામાજિક પરિવર્તન અને નવા બંધારણની જરૂરિયાત પર ભાર મૂક્યો. પહેલું છે આપણું લગ્ન વ્યવસ્થા અને સામાજિક પ્રસંગો. તો આપણી પરંપરાઓ કેવી હતી અને એની સામે અત્યારે આપણે ક્યાં ઊભા છીએ એની ઉપર થોડુંક સિંહાવલોકન આપ કરો તો બધાના વડીલોને તો ઘણાના ધ્યાનમાં હોય. અને હું ઘણી વખત બોલ્યો છું કે આપણે ત્યાં તો આપણે ભાગ્યશાળી છીએ કે કેટલીક ઉત્તમ વિચારધારાઓનું તો આપણે ત્યાં પરંપરામાં અસ્તિત્વ હતું. આપણે ત્યાં સમૂહ લગ્નના કન્સેપ્ટને ઊંઝા મંદિરેથી 12 વર્ષે એક વખત તિથિ આવતી લગ્નની. ઊંઝા મંદિરેથી તિથિ બહાર પડતી 12 વર્ષે એક તિથિ કે આ તારીખે આપણી લગ્નની તિથિ છે. તો આખા રાજ્યમાં 12 વર્ષે એક જ દિવસે લગ્ન થઈ જતા. આ મેં સાંભળેલું છે અને એકાદ બે જણા એવું મને કહેતા સાંભળેલા છે કે મારા લગ્ન એમાં થયેલા. એવા ગઢિયાઓને હું મળેલો છું અને એનું વર્ણન સાંભળેલું કે બધા ઘોડિયામાં તેડીને ફેરા ફેરવી નાખતા અને પછી એના પોંખણા કરતા. એ પછી પુખ્ત થાય 18-20 વર્ષના ત્યારે એના પોંખણા થતા. આ આપણી પરંપરા હતી. પણ એ હવે તમે સમજો કે કંઈ એવું 12 વર્ષવાળું આપણે વિચારીએ તો એનો કોઈ મતલબ નથી. એમાંથી સમયે સમયે ફેરફાર આપણા વડીલોએ જ કર્યો હોય છે. એ કાંઈ આપણે કહેતા હોય કે આજે આપણે જ આ બધું કરી નાખ્યું છે એવું નથી. ધીમે ધીમે આ બધા પરિવર્તનો આવતા હોય છે. કેટલાક સમયની જરૂરિયાત પ્રમાણે આવતા હોય છે, કેટલાક સામાજિક જરૂરિયાતના પ્રમાણે આવતા હોય છે અને કેટલાક સમાજની ઉપર બીજી જે અસરો આવતી હોય એમાંથી આવતા હોય છે, દેખાદેખીથી આવતા હોય છે. એ બધા એમાંથી આવેલા જ. માનો કે આપણી આ પ્રી વેડિંગ એ કોઈ આપણી જરૂરિયાત નહોતી, પણ એ અડખે પડખેથી આપણામાં આવી ગયું. હવે આ ફલાણા ન્યાય થયું, જમાવટ થઈ એટલે એ હાલ્યું, તે પછી પકડી લીધું ફલાણા ભાઈ આમ કર્યું તો આપણે આમ કરવું. એટલે કેટલીક ચીજો આમ કેવી રીતે આવી જાય છે એનું મૂળ ગોતો તો ઘણી વખત રમૂજ જેવું નીકળે કે આ એમ કરતાં કરતાં શરૂ થઈ ગયું હોય. મરણની એક પ્રક્રિયામાં મારો અનુભવ કહું. મારે એક જગ્યાએ જવાનું થયું. એક્ઝેક્ટ મરણ સમયે અમે ઓછા હાજર હોઈએ એટલે અમે આપણે બેસવા જતા હોય, ખરેખરે જતા હોય, ખોટકે જતા હોય. પણ એક વખત હું ક્યાંક હાજર હતો ગામમાં, તે જઈ સીડ્યો. તે હજી કાઢવાના બાકી હતા. તે હું અહીંયા ફળિયામ જઈને બેઠો આપણી બધી સિસ્ટમ પ્રમાણે ફાળિયું લઈને. તો મને બોલાવ્યો કે અંદર પ્રદક્ષિણા ચાલે છે. તો હું ગયો તો ત્યાં બધા શ્રીફળ લઈને પ્રદક્ષિણા કરતા હતા. મને એક શ્રીફળ આપ્યું, મેં પ્રદક્ષિણા કરીને મૂક્યું તો ત્યાં ઢગલો થયેલો શ્રીફળનો. 50-60 જણા એ પ્રદક્ષિણા કરી છે કુટુંબના લોકોએ. ને ત્યારે મને તો આશ્ચર્ય થયું. મેં કીધું અગાઉ તો આપણે આવું કંઈ કરતા નહોતા, આ ક્યારથી શરૂ થયું? તો એ કોઈને ખબર નહોતી. પણ ધીમે તપાસ કરી તો એક જણાએ કોઈ એ પકડાવી દીધેલું. તેદુનું હાલે તો હવે કોઈ ના નહોતું પડે શકતું. મેં તે દિન ત્યાં બંધ કરાવ્યું. મેં કહ્યું ભાઈ આવું બધું ન હોય. સુખી હોય તો ભલે ચંદનના લાકડામાં તમ તારે એને અગ્નિદાહ આપો, પણ આમ રિવાજ તરીકે આવું ન દાખલ કરી દેવાય કે પૂછાય. પણ એ આપણે પૂછતા નથી ને કહેતાય નથી ને સીધા ચાલુ થઈ જાય છે. એ મોટામાં મોટી એક આપણી સમસ્યા છે. અને નાની ચીજો છે એમાં બદલાવ નથી કરી શકતા. હજી તમે જુઓ તો નન્નામીને ડાબી જમણીનું આગળ પાછળનું એ જે સ્કીમ છે એમાં હજી કોઈ ફેરફાર નથી કરી શકતા, કારણ કે બીક લાગે. હા, અને પાછું મેલડીમાં એરે જોડાયેલું એટલે એ બધું એમને મજા લે છે. તો એ આ બધી બાબતો જે છે એ આવી રીતે એમ કરતાં પરંપરાઓ એ સમાજના વ્યવહાર તરીકે પ્રસ્થાપિત થતી હોય છે. તો એમાંની આપણી લગ્ન વ્યવસ્થાની જે પરંપરાઓ હતી એમાં મેઇન વિષય એ હતો કે આપણે 1 તારીખે લગ્ન કરવા માટેની આપણા સમાજની વ્યવસ્થા આપણા વડીલોએ વર્ષો પહેલાં વિચારેલી હતી. આ વિચાર કેવો છે એ બાબતે મારે આપનો અભિપ્રાય જોઈશ. 1 તારીખવાળો વિષય કેવો છે? 1 તારીખે લગ્ન થાય, હા, મોળા પડી ગયા. કોઈ સુધારા, મેં હમણાં રસ્તામાં હું કહેતો હતો કે સુધારા નામની વાત જ ન કરતા, કારણ કે સત્યનો સમય હાલે છે.
એટલે ઈ આ ટાઈમ ટેબલ પ્રમાણે હાલે છે એમને. અમુક અમુક સુધારા, દાખલા તરીકે કોરોનામાં કેમ એક એક ગાડીમાં પરણી ગયા, કારણ કે ઓલા પોલીસ વાળા ગોતતા હતા, એટલે એક ગાડીમાં ઓહોના હારા હારાના પરણી ગયા. બોલો, કોઈ એવું ન કીધું કે ભાઈ મારે તો આ બધું અમારે આટલો વ્યવહાર છે ના અંતે ની બધું હપો ઓટાઈ ગયું, પતી ગયું. એની એ સમયની અસર થઈ. એની એક બીજી અસર આવી છે, એ તમારા ધ્યાન ઉપર મૂકું. પહેલાં આપણે ત્યાં ગામડામાં મરણ હરણ થતું ને તો કોઈ સમાચાર દેવાની કે કોઈ જાણ કરવાની કે કુટુંબની કે ઘરવાળાની કોઈ જવાબદારી જ નહોતી. જેના ઘરે મરણ થયું હોય એ આડોશ પાડોશવાળા આખા ગામમાં કહી દે. અને એમાં જ્ઞાતિભેદ પણ ગામડામાં તો નહોતો. ગમે એનું મરણ થયું હોય, ગમે તે સમાજનું, તો એ આખું ગામ એમાં હાજર જ થઈ જાય, એમાં કોઈ પૂછતું જ નહીં. અને બધાને હાજર થાય જ એવો એક ભાવ રહેતો હતો. એમ ભાવથી લોકો આવતા હતા કે ફલાણા કાકા વિયાઈ ગયા, ફલાણા દાદા વિયાઈ ગયા, કે ફલાણા મા વિયાઈ ગયા. અને કોઈ જુવાન જોધ મરણ થઈ ગયું હોય તો એ અભણ અજાણ્યા નાના નાના ગામડાની અંદર હોપો પડી જાય એમ કહેવામાં આવતું હતું. લોકો ફીલ કરતા હતા કે દુઃખ થયું છે એમ. એના પરિવારને દુઃખ થયું છે એવું નહીં, આખા ગામને દુઃખ થયું છે એવું લોકો ફીલ કરતા હતા. અને એમાંથી કેવા રિવાજો આવેલા છે તો જેને ઘેરે મરણ થયું હોય ત્યાં કાણે મોકાણે આવતા. હવે ત્યારે તો બેસણાની સિસ્ટમ આપણે ત્યાં નહોતી, પરંપરાની વાત છે. આપણે ત્યાં બધા કાણે આવતા, ગામડાઓમાંથી ગાડાઓમાં હાલીને, બસોમાં, જેમ જેમ એ સમયગાળા પ્રમાણે બધું બદલતું હતું. પણ એ મહેમાન જેટલા આવતા એ બધા મહેમાનોને ચા પાવાની જવાબદારી કુટુંબીજનોની અને ગ્રામજનોની રહેતી હતી, ઘરધણીની નહોતી રહેતી. એ ઘટનાનો હું સાક્ષી છું. અને લોકો બેઠા હોય ને મહેમાનોને ઉઠાડે, થોડીક વાર વાતચીત કરી લે, ખરેખરો કરી લે, એટલે તરત એક જણો ઊભો થાય, ઉઠો મહેમાન, હાલો આપણે ચા પાણી પીવા. એની ગામમાં ચા પાણી પીધા વગરનો એક પણ મહેમાન જતો નહીં. વ્યવસ્થા એટલી જડબેસલાક હતી કે એક પણ મહેમાન એને ઘેરે આવ્યો હોય એ ચા પાણી પીધા વગર જાતો નહીં. ઘરધણીની જવાબદારી જ નહોતી. કેવી સુંદર સુંદર વ્યવસ્થાઓ આપણા વડીલો વિચારીને ગયા. વિરાસતની દૃષ્ટિએ યાદ કરાવું છું, જેને ઘેરે મરણ થયું 11:30-12 વાગે એમની અગ્નિ સંસ્કાર પૂરા થાય તો એ 11:30-12 પહેલા 2 કલાકથી તેની બધી વ્યવસ્થા રોકકળ હાલતું હોય તો એને ઘેરે જમવાનું શું થાય? તો આજે પણ એને ઘેરે પરિવારના નજીકના લોકો રોટલા, ખીચડી, શાક, સબ્જી લઈને એને ઘેરે આવે અને હારે બેહીને એને જમાડે. હારે બેહીને જમાડે, મારે બાકી છે એટલે હાલો થોડું થોડું ખાઈ લઈએ. તો દુઃખમાં હોય, એનું મન જ ન હોય ખાવાનું. એટલે કાં તો ત્યાં હારે બેહીને જમાડે, અથવા તો જેના પરિવારમાં મરણ થયું હોય એને ત્યાંથી બોલાવી જાય ને પોતાની ઘેરે જમાડે. આ રિવાજો આજે ગામડાઓમાં ચાલુ છે. આ પરંપરા, આ આપણી પરંપરા છે. દુઃખમાં સાથે ઊભું રહેવું એ આપણી પરંપરા છે, અને સુખમાં સાથે ઉજવવું એ આપણી પરંપરા છે. હવે એ પરંપરાઓમાં મેં કહ્યું એમ દેખાદેખીથી, સમયના પ્રાબલ્યથી અને એવા મોટા મોટા ફેરફારો આવી ગયા કે અહીંયા પહેલી લાઈનમાં જે બેઠા છે મોટા મોટા લોકો, એના લગ્નનો ખર્ચ અટાણના આલ્બમ જેટલો જ હતો. ફેરફાર કેવડો હતો? આવડો મોટો ફેરફાર આવ્યો. બોલો, અટાણનું આલ્બમ થાય છે એમાં અમારું આખું ખર્ચ આવી જતું હતું. એવડું એવડું એનું બિલ આવે છે. આપણે તો પૂછી તો આપણે હાકલા. અને એના જે આલ્બમ બનેલા હોય છે એ આલ્બમ 10-15 વર્ષમાં એકાદી વખત ઉઘડે છે, ઉઘડવા હોય તો, નકર સોંટી ગયેલા મેં જોયા છે. એ તો પાછા સોંટી જાય પીડ્યા રે, એટલે એને કોઈ ઉઘાડતું નથી, એને કોઈ જોતું નથી. હવે આવા બધા જે આપણામાં આવી ગયા છે વિષયો, તો એની ટીકા કરવા માટેના આવા સંમેલનના સ્ટેજનો ઉપયોગ કરવાની જરૂર નથી, એવો મારો મત છે. આવી ગયું તો આવી ગયું, આપણું જ છે ને, બીજું કોણ કરવાનું? આમાં આ કોઈ બીજા તો છે નહીં. આપણે ને આપણે આપણી વાત કરવાની છે. તો એની ટીકા કરવાને બદલે પોઝિટિવલી આપણે શું કરી શકીએ એ દિશાના આપણે સજેશનો કરવા જોઈએ. અને એને એ પાછી એ પણ આપણી પરંપરા છે. એ તમારા સ્મરણ માટે કહું. મેં ધ્રોળની અંદર તો કહ્યું હતું કે ધ્રોળના વડીલોએ 65માં બંધારણ બનાવ્યું છે. 65ની અંદર તેદી વડીલોને ખબર હતી કે બંધારણની જરૂર જોઈએ, હોવું જોઈએ. હવે અત્યારે આપણે સર્વ રીતે સુખી થયા છીએ.
માતાજીના 1000 હાથ આપણી ઉપર છે એમ કહેવાનું મન થાય એવો સરસ સમય છે. અને ત્યારે આપણને સામાજિક આપણે કયા સમાજના છીએ એની સ્મૃતિ થાય એવી કોઈ ઘટના આપણી હારે જોડાયેલી જ નથી રહી. આવા કાર્યક્રમમાં આવી તેથી ખબર પડે કે હા ભાઈ આપણે આ મહિલા જ છીએ. અને આમાં તો ઘણાય છે, ના આપણા વરામાં ના આપણા ખરામાં. હવે આપણને એવું કંઈ એવું લાગતું જ નથી કે આપણે આનું કંઈ માનવું જોઈએ, એવું કશું છે જ નહીં. એવો સમય હોવાને કારણે આપણે નવેસરથી આપણા પ્રસંગોનું ઇવેલ્યુશન કરવું જોઈએ. પ્રસંગો થતા હતા, પીઠી ચોળાતી હોય સાહેબ મૌલેશભાઈ, તમે તો સાંભળ્યા છે, તે આપણા ફઈ ને આપણા ફુવા ને આપણા બેન ને આપણા બનેવી એને માટે કેવા લાડ ભર્યા ગીત ગવાતા હતા. એ ઓલો જડશે નહીં, એ આવશે નહીં, એને ખિસ્સામાં પૈસા નહીં હોય ને એવું બધું બોલતા. એ આપણા ફુવાઓ માટે ને આપણા બનેવીઓ માટે લાડથી આપણી બહેનો ગાતી હતી. અને એ આવે ને એ વળી પાછા પાટે ઉઠાડે, એ 100 રૂપિયા આપે ને પછી વરરાજો વળી પાટેથી ઊભો થાય, નકર પાટેથી ઊભો ન થાય. બોલો, એક વખત મને આવા પ્રસંગમાં જવાનું થયું હતું. હું ટાણે હાજર રહીશ, તે ઓલા ગાયા રાખે ને હું તો આમ તો બીજાની અરે વાતુંમાં સોટેલો. તે કોકે મારા કાનમાં આવીને કીધું કે તારા ગીત ગાય છે, જા તો ખરો ન્યા. હું ત્યાં ગયો ને મેં એમને ઊભો પૂછ્યું. મેં કીધું શું છે એમ. આપણે એમ કે આપણે રોજ કામનું જ કોઈક ચિંતા હોય ને એટલે એમ પૂછ્યું કે હું છે એનું નથી, આને કાંઈક દેવું પડે, ઊભો થાય તું પૈયન દે ટિકિટ. અરે મેં કીધું ઊભો થાય ક્યારનો હું બધાને કકડાવે છે. કેવા મીઠા રિવાજો હતા આપણી પરંપરાના. બહેનો, તમને કોઈ દિવસ એવો વિચાર આવે છે કે આવા સુંદર મજાના સ્વર્ગ સમા આપણા જે વ્યવહારો હતા એને હાવ માઇનસ કરીને બેસી ગયા છો? તમારા ગીતોની હલકથી લગ્ન શરૂ થતા હતા. દી ઉગે અને ઘરમાં ફૈયું બેનું જે રાત રોકાણ્યું હોય એ સવારમાં સૂરજનારાયણના વધામણા ગીત ગાઈને કરતી હતું. સૂરજ ઉગ્યો રે સરોવરિયાની પાળે કે વાણલા ભલવાયા રે, દાંતણ કરજો રે ને એમ કરી કરીને હંધાઈને ઉઠાડે. ગીત તમારા મંગલ ગાનથી શરૂ થતા હતા. એને વરરાજાને ગણે બેહારે ન્યાથી તે એક પ્રસંગના ગીત, તમારા ગીત વગર પ્રસંગ હાલતા નહોતા. આપણે 100% ભાડા ઉપર કરી નાખ્યું. શું થયું તમને? એવું કાંઈ ન થયું તમારો આ ગરાહવી ગયો એવું? બહેનોએ તમે હાથે કરીને જવા દીધો છે કે ગયો છે ને તમે જોતા રહ્યા છો? એનો વિચાર એકલા બહેનો ભેગા થઈને વિચાર કરજો કે આ વ્યૂ કેમ ગયું આપણા. તમારી ઓળખ હતી આ સાહેબ. સમાજ જીવનની અંદર એમ કહેવાતું કાણે હાલી આવે છે ને, એમાં જો મરનારની બેન હોય ને તો ખબર પડી જાય સાજીયા ઉપરથી કે એની બેન આવી છે. સમાજને ખબર પડી જતી હતી. રોણું તમારી કલા હતી, રોણું તમારો વ્યવહાર હતો. અત્યારે ખરેખર જાય ને તો હું વાત કરવી ને એને આવડતું નથી અને ક્ષોભ પામે એવી સ્થિતિમાં આપણી દીકરીઓ ને વહુઓ ઊભા રહે છે. ક્યારેક જોઈ પડીએ ને ત્યારે અમને શરમ. ક્યાં આવ્યું ગયું આ બધું અને કોણ આપશે એને? પરંપરા અને પરિવર્તનનો વિચાર કરવાનો હોય તો સિનિયરોએ જુનિયરને આપવા માટેની વ્યવસ્થા વિચારવી જોઈએ. એ અત્યારના સમયની જરૂરિયાત.